હાલો 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 ઓમ બોલો મોખડેશ્વર મહાદેવ કી બધા ભાઈઓ કથા મંડપમાં આવી જાય તેવી નમ્ર વિનંતી. જ્યાં ભાઈઓ બાકડે બેઠા છે, આડાવડા ઊભા હોય, બધા કથા મંડપમાં આવી જાય. અત્યારથી બહેનોની સંખ્યા વધારે છે. હા, અમારા ઘટતા જ હોય ગમે ત્યાં. ભાઈઓ બધા જ્યાં હોય ત્યાંથી આખી જગ્યામાં જ્યાં બેઠા હોય, ઊભા હોય, બધા અહીંયા આવી આવે. કથા મંડપમાં આવી જાય. બધા ગોઠણ દુખતા હોય એને હાટું ખુડીસ્યું છે. હા, પેલી જો અહીંયા મૂકી દીધી છે. માતા મને પેલા બોલાવે, મેં કે ભાઈ આવું અહીંયા ખુડીસ્યું. હા, સગવડતા રાખવી પડે, નકર કથામાં આવે નહીં. હરી હરી સરસ્વતી માં સુરદીજીએ ગણપતિ દીજીએ જ્ઞાન બજરંગી મહાબલ દીજીએ बजरंगी महाबल दीजिए मोहि सदगुरु दीजिए सूर बिना मिले नहीं सरस्वती गुरु बिन मिले नहीं ज्ञान जल बिना उतरे नहीं हरि आरती अन्न बिन टके नहीं प्राण काई पति जगवंदन शंकर सुवन भवानी के नंदन शंकर सुवन भवानी के नंदन सीधी सदन गज वदन विनायक सीधी सदन विनायक कृपा सिंधु सुंदर सबनायक कृपा सिंधु सुंदर सबनायक गाइए
શંકર સુવન ભવાનીક નંદન भक्ति का दीपक प्रेम की बाती भक्ति का दीपक प्रेम की बाती साधु संत करे दिन राती સાધુ સંત કરે દિન રાત્રિ साधु संत करे दिन राती સાધુ સંત કરે દિન રાત્રિ ગાઈએ ગણપતિ જગવંદન ઓ ગાઈએ ગણપતિ જગવંદન શંકર સુવન ભવાની નંદન શંકર સુવન ભવાનીક નંદન દુંદાળો દખ મંજણો સદાય મારા વેશ સમરું તો લખ લાભ દે ગૌરી પુત્ર ગણેશ ગાઈએ ગણપતિ જગવંદન ગાઈએ ગણપતિ જગવંદન શંકર સુવન ભવાની નંદન શંકર સુવન ભવાનીક નંદન શંકર સુવન ભવાની નંદન શંકર સુવન ભવાની નંદન હાલો હાલો બધા જોરદાર જય બોલવાની છે ઊંચા હાથ કરીને એક કે જે ઢીલી નો પડવી જોઈએ બોલ મોખળેશ્વર મહાદેવ કી વિઘ્નહર્તા ગજાનંદ ભગવાન की शिव पुराण महापुराण की अपने अपने मात पिता की विजयगिरी बापानी नमः पार्वती पतये हर हर महादेव। હવે
અહીંયાથી જે કંઈ સૂચન કરવામાં આવશે એ પ્રમાણે આપણે દીપ પ્રાગટ્ય માટે પણ ઉપસ્થિત સંતો મહંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. પણ ત્યાર પહેલા પૂજ્ય બાપજીનું જે કંઈ આપણને આશીર્વચન આપે એ સાંભળી બાપુ કે ત્યારે દીપ પ્રાગટ્ય કરશું. હાલો જીગા બાપુ, તમે મુકેશ બાપુ. હા, તમારી રીતે બધા સંતોને પધારો પધારો સંતો બધા. ભરત બાપુ તમે આવો. दीप ज्योति परब्रह्म दीप ज्योति जनार्दना दीपो हरतु मे पापम दीप ज्योति नमोस्तुते शुभम करोतु कल्याणम आरोग्यम धन संपदम शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते शत्रु बुद्धि विनाशाय दीप ज्योति હરિઓમ 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 યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણા વરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભીર દેવે સદા વંદિતા સામામ પાતુ સરસ્વતી ભગવતી
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા આયે હનુમંત બિરાજીએ કથા કહુમતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર અતુલિત બલધામ હેમ શૈલાભદેહં ધનુજવન કૃશાનં જ્ઞાનિનામગ્રગણ્યં સકલ ગુણ નિધાનં વાનરાણામધીશ રઘુપતિ પ્રિય ભક્તં વાત જાતં નમામિ રઘુપતિ પ્રિય દૂતં વાત જાતં વંદે દેવ ઉમાપતિં સુરગુરું વંદે જગત કારણં વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે પશૂનાં પતે વંદે સૂર્યશશાંકવહનિનયનં વંદે મુકુંદં પ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવા શંકરં વંદે શિવા શંકરં નમો દેવે મહાદેવે શિવાય સતतं નમઃ નમઃ પ્રકૃત્ય ભદ્રાય નિયતા પ્રણતા સ્મતા આદૌ બ્રહ્મા મધ્યે વિષ્ણુ અંતદેવ સદા શિવઃ મૂર્તિત્રયસ્વરૂપાય દત્તાત્રેય નમોસ્તુતે દત્તાત્રેય નમોસ્તુતે નમોસ્તુતે વ્યાસ વિશાલબુદ્ધે ફુલ્લારવિંદાયતપત્રનેત્રં येन त्वया भारततैलपूर्णं प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रज्वालितो ज्ञानमय
સત્ય સનાતન ધર્મ કી ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આશુતોષ ઔઢરદાની ભગવાન સાંબ સદાશિવની અસીમ કૃપાથી મોકળેશ્વર દાદાના સાનિધ્યમાં શિવ મહાપુરાણ કથાનો આજે આપણે પ્રારંભ કરીએ છીએ. કથાનો પ્રારંભ કરીએ એ પહેલા સૌને નવા વર્ષના રામ રામ શુભકામના. સૌનું જીવન ભગવાન આરોગ્યથી ભરી દે, સમૃદ્ધિ આપે. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ માપનુયા. સૌનું જીવન ભગવાન ભાવ ભક્તિથી ભરી દે એવી શુભકામના સાથે આજ કથાના પ્રથમ દિવસે મહાત્મા ગાવાનું હોય છે. અને એવી કથા જે દેવાધિદેવ છે, મહાદેવ છે, અને જે મહાદેવે ભગવતી ભવાનીને જે કથા શિવ મહિમા સંભળાવ્યો એ કરોડો શ્લોકોમાં હતું. પણ સમય વીત્યો એટલે આયુષ પણ ઓછી થઈ. સતયુગમાં 10,000 વર્ષની આયુષ હતી. પછી દ્વાપર આવ્યો, એક મીંડું ઉપાડ્યું ભગવાને, 1000 વર્ષની આયુષ, 1 લાખ વર્ષની. સતયુગમાં 1 લાખ વર્ષ, દ્વાપરમાં 10,000, ત્રેતામાં 1000 અને કલિયુગમાં 1000માંથી એક મીંડું હટાવ્યું, 100 વર્ષ. આયુષ ઓછી, સમય ઓછો, તો કરોડો શ્લોકોની સંખ્યાવાળું શિવ પુરાણ કોણ સાંભળશે? એટલે ભગવાન યુગે યુગે આવે છે, કોઈને કોઈ રૂપે. ભગવાનના 24 અવતારોમાં એક અવતાર છે વ્યાસ. વ્યાસાય વિષ્ણુ રૂપાય. વ્યાસ રૂપે ભગવાન આવ્યા અને એણે આ કરોડો શ્લોકો હતા એમાંથી સાર ગ્રહણ કર્યો. સાર ગ્રહણ કર્યું. આપણે 100 લીટર દૂધ હોય તો કઈ 100 લીટર પાછું ઘી ન થાય નહીં. દૂધનો સાર ઘી છે. કેટલું બધું દૂધ આપણે લાવીએ ત્યારે થોડુંક ઘી મળે. દૂધનો સાર ઘી, પુષ્પનો સાર અત્તર. એમ વ્યાસ ભગવાને આ કરોડો શ્લોકો હતા એમાંથી 24,000 શ્લોકો લઈ અને કળિયુગના માણસની આયુષ ઓછી છે, સમય ઓછો છે, એટલે એને મનુષ્ય જન્મ સફળ થાય એટલા માટે 24,000 શ્લોકો આપણા આ મહાપુરાણમાં મૂક્યા વ્યાસ ભગવાન. 24નો આંક પણ સમજવા જેવું છે. પાછા 7 વિભાગ કર્યા. એને કીધું 7 સંહિતા. સંહિતા કોને કહેવાય? વેદનો જે ભાગ હોય ને એને સંહિતા કહેવાય. તો શિવ મહાપુરાણ છે. પુરાણ તો આપણા કેટલા, તો તરત બોલી 18 નથી, 27 છે. પુરાણ અને ઉપપુરાણ એમ 2 વિભાગ છે. એમાં આપણું શિવ મહાપુરાણ છે એ ઉપપુરાણ ની અંદર આવે છે. 7 સંહિતા. સંહિતા એટલે વેદનો એક ભાગ હોય તો વેદ તુલ્ય શિવ પુરાણ ને કીધું છે. વેદ કેટલા? તો કે 4. તો વેદ કોઈ સમજી ન શક્યા, સમજાવી ન શકાયા, એટલે ભગવાને વ્યાસનો અવતાર લઈ અને આ જે વેદાંતનો સિદ્ધાંત હતો, વેદની જે વાત, રહસ્ય હતા, એ જ બધા પુરાણમાં મૂક્યા.
અને એટલા માટે 7 સંહિતા છે શિવ પુરાણ. અને એટલા જ માટે એક અધ્યાયની અંદર મહાવાક્યો આવે છે. જેમ 4 વેદના 4 મહાવાક્ય છે ને, એમ શિવ પુરાણની ઉપર 21 મહાવાક્યો બતાવ્યા છે. એટલે વેદ તુલ્ય છે શિવ પુરાણ. પુરાણો સમજાવી, વેદ સમજાવી ન શકાયા, સમજી ન શક્યા, પણ પુરાણો છે એ સમજી શક્યા, સમજાવી શકાયા, લોક હૃદય સુધી પહોંચી શક્યા. એટલા માટે પુરાણ વધતા ગયા. કેટલા બધા પુરાણો આજે ઉમેરો થયો છે. કેમ તો કે પુરાણો એ આપણી જે જિજ્ઞાસા હતી એને પૂરી, એટલે પુરાણ લોકપ્રિય થયા. અને એટલા માટે ગોસ્વામી તુલસીદાસજીએ પણ રામાયણમાં વેદ પુરાણ, વેદ અને પુરાણ આ શબ્દને સાથે સાથે રાખ્યો અનેક વાર. રામચરિત માનસમાં વેદ પુરાણ એવા આ શિવ મહાપુરાણ ગ્રંથનો આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. તો કથાનો પ્રારંભ થયો છે પ્રયાગમાં, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી ત્રિવેણી છે. કથા કોની છે? મહાદેવની. તો તીર્થ કયું છે? તો કે મહાતીર્થ પ્રયાગરાજ, તીર્થોનો રાજા છે. એક વખત વ્યાસ શિષ્ય સુતજી પ્રયાગમાં પધાર્યા. શૌનક આદિ ઋષિઓએ એમનો આદર કર્યો, એમનો સત્કાર કર્યો, દર્ભનું આસન નાખી અમને એમનું પૂંજન કર્યું છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત તસ્મે શ્રી ગુરવે નમઃ. તસ્મે શ્રી ગુરવે નમઃ. સ્વસ્તિ વાચન થયું, તિલક વિધિ કરી. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો રથસવા સ્વસ્તિ ન પૂજા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધા. વેદના મંત્રોનું ઉચ્ચારણ થયું પ્રયાગમાં. કોની પૂજા કરે? વ્યાસજીના શિષ્ય સુત નામના ઋષિની. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરંગે સ્તુષ્ટુવાગું સસ્તાનુભિર્વ્યસેમાહિ દેવહિतं યદાયુઃ. કદાચ આનો અર્થ આપણે નહીં સમજીએ ને, પણ સાંભળવાથી આપણા કાન પવિત્ર બને. આ વેદના બધી રૂચાઓ, વેદના મંત્રો છે. વ્યાસ શિષ્ય સુતજીનું પૂજન થયું. બાપજી, અમારી એક જિજ્ઞાસા છે. પુરાણોનો પ્રારંભ ક્યારે ક્યારે થાય છે? અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. જિજ્ઞાસા વગર કોઈ પુરાણનો પ્રારંભ નથી થયો. અને એટલા માટે જિજ્ઞાસા થવી જોઈએ. જિજ્ઞાસા છે એટલે દોડીને આપણે કથામાં આવ્યો. ચાલો, ઘણી બધી બીજી કથાઓ તો સાંભળી, શિવ પુરાણ નથી સાંભળ્યું. ચાલો જાય જિજ્ઞાસા. ચાલો, આજે તો આ સાંભળ્યું, કાલે શું આવશે? જિજ્ઞાસા. મંદિરમાં જઈએ, ભગવાનની મૂર્તિનું દર્શન કરીએ, જિજ્ઞાસા થાય. ભગવાનને 4 હાથ કેમ? ભગવાનને 5 મુખ કેમ? ભગવાન શિવજીને પંચાનન કીધા છે. પંચાનન પ્રબલ પંચ વિનોદશીલમ સંભાવયે મનસી શંકર માત્મદેવમ. આ જિજ્ઞાસા છે. તો જિજ્ઞાસા થઈ. શૌનક ઋષિએ, બધા હજારો ઋષિઓ હતા, બધાને પ્રશ્ન હતા, પણ બધાના પ્રશ્નો એકત્રિત કરી શૌનક નામના ઋષિ આગળ જઈને કીધું, બાપજી, અમારા આ પ્રશ્નો છે. શું છે? ભગવાન શિવનું રહસ્ય, શિવ તત્વ, શિવ મહિમા અમારે જાણવો છે. શિવલિંગ ક્યારે પ્રગટ થયું?
શિવલિંગની પૂજા કેવી રીતે કરવી, શિવલિંગની પૂજાના પ્રકાર કેટલા, શિવલિંગના પ્રકાર કેટલા, કોણ પૂજા કરી શકે, કોણ ન કરી શકે, કેટલા બધા પ્રશ્નો. અને આ બધા પ્રશ્નો એટલે જિજ્ઞાસાથી પૂછાયેલું. એટલે વ્યાસ શિષ્ય સુતજીએ પોતાના ગુરુનું સ્મરણ કર્યું છે. વ્યાસજીનું સ્મરણ કર્યું પ્રયાગમાં સુતજીએ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે. હે ઋષિઓ, તમે જે પ્રશ્ન પૂછો છે આવો પ્રશ્ન મને પણ હતો. મેં મારા ગુરુ વ્યાસ ભગવાનને પૂછ્યું, બાદરાયણને પૂછ્યું, એણે મને જે જવાબ શિવ મહિમા શિવ રહસ્ય આપ્યો એ હું તમને કહું છું. એટલે પોતે ભારથી હળવા થઈ ગયા. આમાં મારું કાંઈ નથી, આ તો બધું જે કહેવાયેલું એ તમને કહું છું. અને કથાકાર પણ જે કહેવાય ગયેલું એ જ કહે છે ને. અને વિદ્વાને તો એવું કીધું, અહીંયા જે કોઈ વક્તા બોલે છે એ બધા વ્યાસ ઉચ્છિષ્ટ, વ્યાસજીનું જૂઠું જ, વ્યાસજીનું હેઠું જ આપણે બોલીએ. અને એટલા માટે અમે કહીએ કથાકાર કે અમે તો સંદેશો આપવા આવ્યા છે, નહીં શિખામણ આપવા નહીં, સંદેશો આપવા આવ્યા છે. સંદેશો આપીને જતા રહીએ. પછી જીવનમાં ઉતારવું, જીવનની પોથી, અમે તો પોથી બાંધીને જતા રહીએ. જીવનની પોથી ખોલવી એ શ્રોતા એટલે સાંભળનારના હાથની વાત છે. કથાકાર તો ટપાલ આપીને જતા રહે, ટપાલી પછી વાંચવી, ફાડી નાખવી, ફાઇલમાં નાખવી એ આપણા હાથની વાત છે. તો સુતજીએ કહ્યું કે મારા ગુરુએ જે કહ્યું હતું એ હું તમને કહું છું. શિવ સમાન દાતા નહીં, વિપત વિદારણહાર, લજ્જા મોરી રાખ્યો શિવનંદી કે અસવાર. અબ લજિયા મોરી રાખ્યો શિવનંદી કે અસવાર. ભગવાન શિવજીની તમે કથા પૂછી છે. તમે ખરેખર બળભાગી છો કે તમને આવી જિજ્ઞાસા થઈ છે. હું તમને અવશ્ય શિવ કથા સંભળાવીશ. તમારે જેવા સાંભળનાર હોય તો હું અવશ્ય બોલીશ. શિવ નો અર્થ કર્યો છે કલ્યાણ. શિવ એટલે કલ્યાણ, કલ્યાણકારી દેવ છે. એની કથા કલ્યાણકારી છે. કલ્યાણનો અર્થ બહુ વિદ્વાનોએ સારો બતાવ્યો. કલ્યાણ કોને કહેવાય? તો કે ભાઈ રાત દિવસ મહેનત કરીએ પણ પૂરતું ખાવાનું મળતું નથી, તો કલ્યાણ ક્યાંથી થયું? પહેલા તો આર્થિક પરિસ્થિતિ સારી થઈ જાય, એનું નામ છે કલ્યાણ. આર્થિક પરિસ્થિતિ સારી હોય તો યાત્રા કરી શકાય, તો કંઈક દાન કરી શકાય. પરિસ્થિતિ સારી હોય તો વ્યવહારમાં રહી શકાય. તો એક તો પેલા આર્થિક. અને પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો છે શ્રીમદ ભાગવતમાં, હે સુખદેવજી, મને બતાવો કે વિષ્ણુ ભગવાનને ભજનારા ભક્તો દરિદ્ર હોય છે અને શિવને ભજનારા બધા ધનવાન કેમ? ત્યારે કીધું કે શિવને ભજે એને ભગવાન ભોળાનાથ ખૂબ સમૃદ્ધિ આપે છે. અને સમૃદ્ધિ આવે પછી તો કે જો જીવનમાં સત્સંગ નહીં હોય, કોઈ ગુરુ નહીં હોય, તો લગભગ મોટા ભાગના અવળા માર્ગે ગયા છે. સંપત્તિ મળ્યા પછી લક્ષ્મી તો આપણી માં છે. માની ગોદમાં બેસાય
માનું દૂધ પીવાય પણ માના પતિ ન થવાય. તો લક્ષ્મી જેની ઉપર ભગવાન શિવજીની કૃપા થઈ, ખૂબ બાણાસુર જુઓ કેવી સમૃદ્ધિ, રાવણ જુઓ કેવી સમૃદ્ધિ, સોનાની લંકા, જેટલા જેટલા ભક્તો છે શિવને ભજ્યા એને અપાર સમૃદ્ધિ ભગવાન આપી છે. તો કલ્યાણ તો પહેલા તો આપણને સમૃદ્ધિ મળે, ધન મળે. ધન તો બહુ છે પણ કોઈ વાપરનાર નથી, તો સંપત્તિ સંતતિ મળે, આરોગ્ય મળે. ભગવાન શિવજી નો મંત્ર છે, એનાથી આપણને મહારોગ, અસાધ્ય રોગ મટી જાય છે. એટલો આ મંત્રનો મહિમા છે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મુક્ષીયમારુતા. આ મંત્રનો અર્થ આપણે વિસ્તારથી કરીશું, પણ આ મંત્ર છે અસાધ્યમાં અસાધ્ય રોગ હોય એને મટાડી દે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મુક્ષીયમારુતા. પહેલું સુખ તે જાતે ન રહ્યા તો એ તો શરીર સારું આપે, ધન સંપત્તિ હોય, સંતતિ હોય, બધું જ હોય. અને છેલ્લે તો કે છેલ્લે મોક્ષેયમામૃતાત. ભગવાન મારે અમર નથી થવું, મારે મરવું છે, પણ સંપૂર્ણ આયુષ્ય ભોગવીને હું મરવું. અકસ્માતમાં ન મરવું, રોગથી ન મરવું, પણ પૂરેપૂરી આયુષ્ય ભોગવી લઉં બરાબર. બસ દીકરાના દીકરા, એના ઘરે દીકરા, બધું જોઈ લીધું. અને પછી મોક્ષેયમામૃતાત, પછી હું ભલે જાઉં. મૃત્યુને નિવારી નથી શકાતું, એટલે ઋષિએ આ માર્કંડે ઋષિએ આ મંત્રની રચના કરી. ત્ર્યંબકમ યજામહે સુગંધિ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મુક્ષીયમારુતા. શું કીધું? મારે અમર નથી થવું, મરવું છે, પણ અંતે મને મોક્ષ મળે. તો અહીંયા સંપૂર્ણ આયુષ્ય ભોગવીને જઈએ, બધું જ સુખ આપણને મળે. અને શિવજી એટલે કલ્યાણકારી દેવતા. શિવ નામ જેના મુખમાં છે, શિવ પુરાણમાં તો ત્યાં સુધી લખ્યું ઈ મુખ નથી, ઈ તો તીર્થ છે. જેના મુખમાં શિવ શબ્દ બોલાય છે, આખો અધ્યાય છે પંચાક્ષર, એનો અર્થ આપણે કરીશું. ઓમ પ્રણવ છે, પછી ન મ શિવાય, 5 અક્ષર છે, પંચાક્ષર. પંચાક્ષર સ્તોત્રની રચના કરી છે આપણા શંકરાચાર્ય મહારાજ. એક એક શ્લોક ઉપર, એક એક અક્ષર ઉપર એક એક શ્લોક લખ્યો છે. જ્યારે અધ્યાય આવશે ત્યારે આપણે જોઈશું. પણ શિવજી કલ્યાણકારી દેવ છે, એની કથા તમે સાંભળવાની તમે બહુ બળભાગી છો હે ઋષિઓ. હું અવશ્ય તમને શિવ કથા કહીશ. માણસ ગમે તેવા પાપ કરે, ગૌ હત્યા, બ્રહ્મ હત્યા, સ્ત્રી હત્યા, ભ્રૂણ એટલે ગર્ભ હત્યા, જગતમાં એક એવું પાપ નથી જે ભગવાન શિવની કથા, ભગવાન શિવનું નામ લેવાથી, સાંભળવાથી ન બળી જાય, ન ટળી જાય. અવશ્ય બળે, અવશ્ય ટળે. ગમે તેવો પાપી હોય પણ ભગવાન શિવજીની કથા સાંભળશે, એના બધા જ પાપો બળીને ભસ્મ થશે. કેમ? શિવ નામ અગ્નિ છે, અને આપણા બધા પાપ સૂકા ઘાસ જેવા છે. 1000 મણ ઘાસ પડ્યું હોય, એને સળગાવવું હોય તો એક જ દિવાસલી બરાબર વ્યવસ્થિત રીતે લગાડી દો, 1000 મણ ઘાસ નાશ પામી જાય. એમ ભગવાન શિવનું નામ
એ અગ્નિ છે અને આપણા પાપ બધા ઘાસ જેવા છે. વ્યાસ ભગવાને ત્યાં સુધી લખ્યું છે કે કળિયુગના માણસની આયુષ કેટલી 100 વર્ષ, તો 100 વર્ષમાં રાત દિવસ માણસ પાપ કરે, રાત દિવસ, તો એટલા પાપ તો કરી શકતો નથી જેટલા શિવ મહાપુરાણ સાંભળવાથી બળી જાય, ટળી જાય, મટી જાય, ઘટી જાય. આટલો બધો મહિમા ગાયો. ત્યારે ઋષિઓએ પ્રયાગમાં પૂછ્યું કે આવું કઈ બની ગયેલું ખરું કોઈ ઇતિહાસ? તો કે હા. ક્યાં? સાંભળો. કિરાત નામના નગરમાં દેવરાજ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. કર્મકાંડથી આજીવિકા ચલાવે. બ્રાહ્મણના 6 કર્મ શાસ્ત્રમાં કીધા છે: યજ્ઞ કરવો, કરાવવો, દાન લેવું, દાન દેવું, વિદ્યા ભણવી અને ભણાવવી. આ 6 કર્મ કીધા છે. આ બ્રાહ્મણ પોતાના કર્મ કરતો હતો, પણ એક દિવસ કોઈ નાચનારીના મોહબંધનમાં ફસાયો અને પરિણામે પાપના પંથે પડ્યો. કરેલું કર્મ ભગવાનને પણ ભોગવવું પડ્યું. જો અને એટલા માટે ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે રામાયણમાં, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ સુત સુફલ ચાખા, જો જસ કરઈ સુત સુફલ ચાખા. ઓ મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી, રહો સુદશરથ વિહારી. રહો સુદશરથ રવિહારી. જય 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 હનુમાન ગોસાઈ. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ વિનાય, કૃપા કરો ગુરુદેવ વિનાય, કૃપા કરો ગુરુદેવ. ભગવાન શિવ પણ કથાના રસિયા છે, એટલે એને આ બધી, એને માં પાર્વતીને આ બધી કથા કહી, પછી ઈ સાંભળે છે. જો સાંભળવા બેઠા એવો અધ્યાય આવશે. આ ભોળાનાથ પણ કથાના રસિયા છે. એ પણ પોતાના ઈષ્ટની કથા સાંભળવા બેસી જાય છે. તો અહીંયા કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. કર્મ કોઈ છોડતું નથી. અતિ ભોગી તે અતિ રોગી. આપણા શાસ્ત્ર કહે છે અતિ ભોગી તે અતિ રોગી. રોગિષ્ટ બન્યો, તાવથી પીડાવા લાગ્યો, શરીરમાં અનેક વ્યાધિઓ થઈ અને અશક્ત થઈ ગયો. અશક્ત થઈ ગયેલો એક દિવસ એ નગરમાં ગયો, લાવ શિવજીના દર્શને જાઓ, પણ મંદિરમાં જઈ ન શક્યો, બહાર જ પડી ગયો. બહાર પડી ગયો, પણ ભગવાન શિવજીના ભક્તો શિવજીની પૂજા કરતા હતા, એ આ બહાર અશક્ત થઈ ગયેલો દેવરાજ બ્રાહ્મણ સાંભળ. કોઈ ભગવાન શિવજીની સ્તુતિ કરે, કોઈ મંત્ર બોલે, કોઈ શિવજીના મહિમ્નનો પાઠ કરે. મહિમ્ન પારંતે પરમ વિદુષો યદિશદૃશી. સ્તુતિર બ્રહ્માદીનામપી તદવસન્ના સ્વહી ગિર અથા વાચ્યા સર્વ સ્વમતિ પરિણામા વૃદ્ધિગૃણં મમાપેશા સ્તોત્રે હર નિરપવાદ પરિકરો અતીત પંથાનમ તવ ચ મહિમા વામય
ચકિતમભિનત્યે શ્રુતિરપી. કોઈ આવી સ્તુતિ કરે, કોઈ શિવ પંચાક્ષર, કોઈ શિવ ધૂન બોલે છે. અને આમ 1 મહિનો 2 મહિના સુધી આ દુર્બળ થઈ ગયેલો બ્રાહ્મણ શિવાલયની બાજુમાં પડ્યો બધું સાંભળે છે. સાંભળવાથી આપણા પાપ નષ્ટ પામે. એટલા માટે આપણી 9 પ્રકારની ભક્તિ, એમાં પ્રથમ ભક્તિ કઈ છે? શ્રવણમ, કીર્તનમ, પાદ સેવનમ. પાદ એટલે પગ, પગને ચરણની શ્રવણ ભક્તિ પહેલી ભક્તિ કીધી ભાગવતમાં. તો સાંભળતા સાંભળતા એનું મૃત્યુ થયું તો એક બાજુથી યમના દૂતો આને લેવા આવ્યા અને એક બાજુથી શિવજીના ગણો આવ્યા. શિવજીના ગણોએ યમના દૂતોને હાંકી કાઢ્યા, પાછા જાઓ. કેમ? તો કે અમે આને શિવલોકમાં લઈ જઈશું. અરે આ તો પાપી છે, એને જે ગ્રસ્થાશ્રમના નિયમો હોય એને નિભાવ્યા નથી, એટલે અમે હવે એને નરકમાં લઈ જઈશું. શિવજીના ગણોએ કીધું કે એને શિવ કથા સાંભળી, એના બધાય પાપો બળ્યા, અમે એને શિવલોકમાં લઈ જઈશું. અને આ રીતે એક ધર્મ નો રસ્તો ચૂકી ગયેલા 2 બ્રાહ્મણની કથા શિવપુરાણના શરૂઆતના અધ્યાયમાં બતાવી છે. કહ્યું કે રસ્તો ચૂકી ગયા છે, એટલે અમે એને નરકમાં લઈ જઈશું. નહીં લઈ જઈ શકો. કેમ? તો કે છે કે થોડીક વાર બેસો, હમણાં કથા પૂરી થાય પછી જઈશું. બધા બહેનો બેસી જાઓ ઘડી. આ પ્રસાદી લેતા જજો. ત્યાં આગળ છે મૂકેલું ઓલું પ્રસાદ દેવા માટે બાઉલ મૂક્યું છે. બાપજી હવે હારી એક થોડુંક સ્વાગત વિધિ અમારે કરવાની છે. આ મોખડકા ગામ વતી આપણું આખું ગામ પૂજ્ય બાપજીનું સ્વાગત કરે એવી રીતે આપણે અહીંયા કાર્યક્રમ એવો ગોઠવ્યો છે કે આપણા મોખડેશ્વરના મહંત શ્રી ભરત બાપુ આખા ગામ વતી પૂજ્ય પુરાણી બાપુનું સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી વધાવશું અને જય પણ બોલશું. બોલો મોખડેશ્વર બ્રાહ્મણની કથા બતાવી. એક બીજા બ્રાહ્મણની કથા બતાવી. બાષ્કલ નામના નગરમાં એક બિંદુક નામનો બ્રાહ્મણ રહેતો હતો. એ પણ પોતાની આજીવિકા કર્મકાંડથી ચલાવતો હતો. પણ એને થયું કે મારા નગરની અંદર તો બધા બહુ સુખી છે. કેમ સુખી છે? તો કે એની પાસે પૈસા બહુ છે. ક્યાંથી પૈસા આવે છે? તો કે જુગાર રમે છે એટલે બહુ પૈસા આવે છે. બ્રાહ્મણે થયું કે લાવ હું પણ પૈસા વાળો થઈ જાઉં, એટલે પોતાનો ધર્મ ચૂકી બિંદુક બ્રાહ્મણ પણ એ જુગાર રમવા ગયું. જીત્યું. થયું કર્મકાંડ કરું, યજ્ઞ યાગાદી કરું, સત્યનારાયણની કથા કરું, ત્યારે માંડ થોડી દક્ષિણા મળે. આ તો થોડી વારમાં આટલા બધા પૈસા મળ્યા. વળી રમ્યો, વળી જીત્યો, વળી રમ્યો, ખૂબ ધન મળ્યું. શાસ્ત્ર કહે છે સારા રસ્તે આવેલું ધન જ સારા કાર્યમાં વપરાય છે. તમારા 5 પૈસા આવા જ્ઞાન યજ્ઞમાં વપરાય છે ને, સમજો સારા રસ્તે આવેલા પૈસા છે. સારા રસ્તે આવેલું ધન જ સારા માર્ગે વપરાય. આ નિયમ છે. બ્રાહ્મણને એવો વિચાર ના આવ્યો કે પરિવારનું કુટુંબનું ભોજન કરું, બટુક ભોજન કરાવું, કુમારિકા ભોજન કરાવું, બ્રાહ્મણો જમાડું. નહીં, આવું કરવું હો ભાઈ. આ નવા વર્ષમાં બધા ભેગા થઈને સાથે બેસીને જમવું. એટલે તો આપણા વડીલો કહી ગયા, અન્ન નોખા એના મન નોખા.
એટલે ક્યારેક બધાએ ભલે થોડોક આર્થિક ખર્ચ ઉપાડવો પડે પણ સાથે બેસીને જમવું. બહુ મહિમા છે અન્નપૂર્ણાનો. અન્નનો આખો અધ્યાય છે વેદની અંદર. અન્નમ ન નિંદિયા, અન્નની નિંદા કોઈ દી નહીં કરો. અન્ન દેવતા કીધા. શિવ પુરાણમાં આખો અધ્યાય છે. અન્ન બ્રહ્મા, અન્ન વિષ્ણુ, અન્ન મહેશ, આટલું બધું કહી ગયું છે. તો એવો વિચાર ના આવ્યો કે કુમારિકાઓને જમાડો. આપણે કરીને કોણી જમાડવાની છે એવો વિચાર. એને શું વિચાર આવ્યો? આ બધા શરાબ પીવે, કેવી મજા આવતી છે, લાવને એકવાર હું ટેસ્ટ કરી લઉં. ઘણાને એમ છે કે બધા ટેસ્ટ કરી લેવા, મરતા જીતા કઈ બાકી ન રહેવું જોઈએ. આપણને ટેસ્ટ કરાતો હોય એ કરાય ભાઈ. એવો વિચાર આવ્યો. શરાબ પીધો, નશામાં ઝૂમવા લાગ્યો. થયું આમાં કોઈ નાચગાન કરતો હોય તો કેટલું સારું લાગે. એટલે ગયો નાચનારીને ત્યાં. વળી પતન થયું. નાચનારીએ જોયું કે આની પાસે તો બહુ પૈસા છે, એટલે એવા હાવ ભાવ કરીને કહેવા માંડે, આજ તો અહીં રોકાઈ જ જાઓ, જમીને જ જાઓ. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, દિવસો સુધી આવું ચાલ્યું. પેલા પાસે પૈસા ખૂટ્યા, નાચવાનું બંધ, ભોજન બંધ. કેમ? તો કે પૈસા લઈને આવો ત્યારે. આ કઈ સતી તો હતી નહીં. અને આ પ્રમાણે આ બ્રાહ્મણ પણ અતિ ભોગી એ અતિ રોગી બન્યો. પેલા બ્રાહ્મણની કથા આપણે જોઈ. બ્રાહ્મણને ગોસ્વામી તુલસીદાસજીએ ધરતીનો દેવતા કીધો છે. એટલે વંદના આવીને જ્યારે બધા દેવતાઓની વંદના, ત્યારે બ્રાહ્મણોની વંદના કરી છે. ભૂદેવ કીધું. ભૂ એટલે ધરતી, દેવ એટલે દેવતા. બંદૌ પ્રથમ મહીસુર ચરના, બંદૌ પ્રથમ મહીસુર ચરના, બંદૌ પ્રથમ મહીસુર ચરના, બંદૌ પ્રથમ મહીસુર ચરના, મોહ જનિત સંશય સબહરના, મોહજનિત સંશય સબહરના, બંદૌ પ્રથમ મહીસુર ચરના, બંદૌ પ્રથમ મહીસુર ચરના. મહી એટલે ધરતી. મહી ધરતીના દેવતા કોણ? બ્રાહ્મણ. અને બ્રાહ્મણ એટલે વંદનીય, પૂજનીય. ભગવાને તો ત્યાં સુધી કીધું, શાપત તાડત પુરુષ કહંતા. રામજી બોલ્યા ઉત્તરકાંડમાં, મારતો, હાથમાં લાકડી લઈને મારવા આવતો, શ્રાપ દેતો, ગાળો દેતો બ્રાહ્મણ પણ હાથ જોડીને પૂજવા લાયક છે. આટલું બધું કહી દીધું. એટલે જ 2 બ્રાહ્મણની કથા. અને બ્રાહ્મણ એટલે જન્મના જાયતે શુદ્ર સંસ્કારાદ દ્વિજ ઉચ્ચતે. સંસ્કારથી પણ માણસ બ્રાહ્મણ બની શકે. જન્મથી પણ બ્રાહ્મણ હોય, સંસ્કારથી પણ બ્રાહ્મણ બની શકાય. આ બિંદુક બ્રાહ્મણ એ અતિ રોગી બન્યો. પહેલા બ્રાહ્મણની કથા આપણે જોઈ તો શિવાલયની બાજુમાં પડ્યો હતો. અને આ મર્યો ત્યારે જ્યાં ઘાસ પણ નહોતું, પાણી પણ નહોતું, રણમાં મર્યો. એટલે પ્રેત થયો. પાપી એ જ પ્રેત બને છે. પ્રેત આખી સૃષ્ટિ છે. હનુમાન ચાલીસામાં, દત્તબાવનીમાં, ગાયત્રી ચાલીસામાં, ભાગવતમાં, શિવ પુરાણમાં, દેવી ભાગવતમાં બધે જ પ્રેતની કથા આવે છે. એટલે પ્રેત પીડા વિનાશિની પ્રેત સૃષ્ટિ છે. હા, ભૂત પ્રેત છે બધું. કોઈ માને ન માને તો જુદી વાત. એક જણો ઈ કે તમે ભલે ગમે એમ કયો પણ હું નથી માનતો. બધા ગામના કે પણ અમને તો કેટલી વાર અનુભવ થયો. એ કબ્રસ્તાનની બાજુમાંથી નીકળીને ત્યારે અમને કઈ ને કઈ અનુભવ થાય છે. પેલો કે પણ હું નથી માનતો. કેમ? તો કે રોજ રાત્રે આવું છું, નાઇટ ડ્યુટી કરીને આવે 1-1:30 વાગે, કોઈ દી કાંઈ જોવે નહીં. એ કે હું નથી માનતો. એમાં એક દિવસ આમ કબ્રસ્તાનમાં જોયું, એક દાદા કબર ઉપર બેઠા બેઠા બીડી પીતા હતા. પેલો તો હિંમત વાળો તો ગયો, દાદા આ બધા ગામના વાતો કરે છે, અહીંયા ભૂત પ્રેત થાય, સાચી વાત છે? પેલા કઈક જવાબ નાખ્યો. બીજી વાર પૂછ્યું, ત્રીજી વાર પૂછ્યું, ત્યારે દાદા બોલ્યા,
કે હું તો 50 વર્ષ પહેલા મરી ગયેલો, મને શું ખબર હોય? તો કે આ કબર ઉપર બેઠા બેઠા બીડી પીવો છો? તો કે અંદર ગરમી થતી હતી ને એટલે બહાર નીકળ્યો અને પછી ભાગ્યો. પ્રેત આખી સૃષ્ટિ છે ભાઈ. આ બિંદુક બ્રાહ્મણ પ્રેતપણું પામ્યો અને પ્રેત બનેલો. આ એની પત્ની ચંચુલા બ્રાહ્મણી વિધવા બની. વિધવાના ધર્મ નિભાવ્યા નહીં, પાપના પંથે પડી. પણ એક દિવસ યાત્રા કરવા ગઈ છે. તીર્થયાત્રાનો આખો અધ્યાય છે શિવપુરાણ. સમયની અનુકૂળતા હોય, શક્તિ હોય, સંપત્તિ હોય તો એકવાર અવશ્ય યાત્રા કરવી. લાંબી યાત્રા ન કરી શકો તો કાંઈ નહીં, સૌરાષ્ટ્રની યાત્રા કરવી પડે. યાત્રા તો કરવી, બહુ મહિમા છે યાત્રા. તીર્થયાત્રા આખો અધ્યાય આવશે ત્યારે જોઈશું આપણે. આ બાજુ ચંચુલા બ્રાહ્મણી તીર્થમાં ગઈ છે, ત્યાં સ્નાન કર્યું, પુણ્ય વધ્યું, દાન કર્યું, પુણ્ય વધ્યું. એક જગ્યાએ કથા ચાલતી હતી, ત્યાં જઈને બેઠી, સાંભળવા લાગી અને બરાબર અધ્યાય આવ્યો કે જે માણસો પાપ કરે એને યમના દૂતો નરકમાં આવી આવી સજા કરે છે. આવું સાંભળી ચંચુલા રડી પડી. અરે મેં વિધવાના ધર્મ નિભાવ્યા નથી તો શું બધું પાપ, આ બધું ફળ મારે ભોગવવું પડશે? પ્રસાદ વેચાયો, આરતી થઈ, પણ ચંચુલા તો એક બાજુ બેઠી બેઠી રડે. કથા કરે. પૂછ્યું, બેટા, દીકરી, બેન કોણ છો? બાપજી, હું યાત્રામાં આવી છું. કેમ રડે છો? તો કે હમણાં તમે વાંચ્યું ને કે જે માણસો પાપ કરે એને આવી આવી સજા યમના દૂતો કરે. આ બધું ભોગવવું પડે, ભોગવવું પડે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરી સો તસુ ચાખા. ભગવાનને પણ કર્મનો હિસાબ ચૂકવવો પડ્યો છે. રામા અવતારમાં વાલીને માર્યો. વાલીએ પૂછ્યું, ભગવાન, મેં બહેરી સુગ્રીવ પિયારા, હું તમારો વેરી ને સુગ્રીવ તમારો વાલો, આવો મતભેદ તમારી આંખમાં કેમ થયો? ભગવાન ભગવાનને થયું હવે જવાબ કેમ આપવો? જવાબ તો આપ્યો ભગવાને, પણ થોડો ડંખ તો રહી ગયો. ઈ જ રામ કૃષ્ણાવતારમાં આવ્યા ત્યારે વાલી ભીલ બનીને આવ્યો અને પ્રાચીના પીપળે ભગવાને હિસાબ ચોખ્ખો કર્યો. ભીલનું બાણ ભગવાને પોતાના પગમાં સ્વીકાર્યું છે. તો કે છે આ બધા કરેલા કર્મોમાંથી એ છૂટવાનો ઉપાય તો કે શિવ કથા સાંભળ. બાપજી, મારે શિવ કથા સાંભળવી છે. શિવ કથાનું આયોજન કર્યું અને કથાકાર આવ્યા. પૂછ્યું, તારા ગુરુ કોણ છે? અરે બાપજી, ગુરુ એટલે શું એની જ મને ખબર નથી. કેમ તો અમારા ગામમાં કોઈ દી સત્સંગ થયો જ નથી. જે ગામમાં સત્સંગ નથી થતો એ ગામને શિવપુરાણ કુગ્રામ કે છે, સ્મશાન કે છે. જે ગામમાં શિવાલય નથી એ ગામ ગામ નથી. એટલું બધું કીધું. ત્યાંનું અન્ન કે જળ પણ ન લેવું જોઈએ. એટલું બધું ઉતરતી કક્ષાનું એને બતાવ્યું છે. બાપજી, તમે જ મારા ગુરુ. તો કે તે કરેલા પાપ મને બતાવ, પછી હું તને શિવ કથા સંભળાવું. અરે બાપજી, થઈ ગયું તે થઈ ગયું, હવે બધું શું કામ? નહીં, પાપ કહેવાથી બળે ટળે મટે ને ઘટે. એટલા માટે ચંચુલા નીચું મુખ કરી પોતાના પાપ પોતાના ગુરુ આગળ કહેવા લાગી. શક્ય હોય તો જાહેરમાં કરેલા પાપ કહેવા, ન શક્ય હોય તો ભગવાન પાસે એકાંતમાં બેસીને કહેવું, ભગવાન, હું આવો છું, હું આવો છું, હું આવો છું. જેસલ જાડેજા, સતી તોરલ હોડકામાં બેસી દરિયામાં જાય અને પહાડ પહાડ જેવડા મોજા આવવા માંડ્યા. દરિયામાં તોફાન આવ્યું. મર્દ જાડેજો હતો, જેસલ જાડેજો, કાળને સામે નાચ કરતા જોઈ ગયો ને ધ્રુજવા માંડ્યો. દેવી, આપણી હોડી ડૂબી જશે. તોરલ કે છે નહીં ડૂબે. નહીં ડૂબે તો કે ડૂબશે. કેમ એમ બે વાત કયો છો? તો કે છે આ તોફાનથી આપણી હોડી નહીં ડૂબે, ડૂબશે ખરી પણ તમારા પાપના ભારથી ડૂબશે. તો હવે તો કે તમે કરેલા પાપ મારી આગળ બધા કહેવા માંડો. અને પછી તોરલે કીધું, પાપ તારું રે પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે.
સતીને થોડી સરોવર કાળ રે ઓ તો ગોવર્ધન તરસ્યા વાણિયા મેં તો ગોવર્ધન તરસ્યા થોડા દે પાપ તારું પ્રકાશ જડે જા ધર્મ તારો સંભાળ રે હો તારી બેડલીને બુડવા નહીં દઉં તારી નાવડીને બુડવા નહીં દઉં જાડે જા રે એમ તો રંગે છે દિયોથી રે એમ તો રંગે છે લુટી કુંવારી જાન સતી રે લુટી કુંવારી જાન રે ઓ એવા દસ વિષ મૂળ બંધામાં એવા દસ વિષ મૂળ બંધામાં મારિયા તોડા દે રે એમ જે જાન કે છે હોજી રે એમ જે જાન કે છે જે સર જગનો ચોરઠ તોડીએ કણનર તાર્યા સાસટીઓને સધી પણ જે સર જગનો ચોરટો અરે ને પલમાં કરી નાખ્યો હે પાપ તારું પ્રકાશ જડે જા ધર્મ તારો સંભાળ રે હો તારી બેડલીને બુડવા નહીં દઉં તારી નાવડીને બુડવા નહીં દઉં જાડે જા રે એમ તો રંગે છે દિયોથી રે એમ તો રંગે છે દિયોથી રે એમ તો રંગે છે બની ગયેલો ઇતિહાસ હોળી તરી ગઈ પાપ થી ભરાઈ ગયેલી હોળી યાદ અળવી ફૂલ બનીને સામે કિનારે પહોંચી પાપ કહેવાથી બળે ટળે મટે ને ઘટે એટલે પાપ કહેવું ક્યારેક ભગવાન પાસે બેસીને આંસુ સાથે એટલું કહેવું શું કહેવું અપરમ પાર પ્રભુ અવગુણ મોરા એ હવે માફ કરો ને મુરારી રે અપરમ પાર પ્રભુ હું પાપી પૂરો જૂઠા બોલો આને કીધું આત્મનિવેદનમ એટલે નવમી ભક્તિ છે આત્મનિવેદન કરવું અને આ ચંચુલાએ કરેલા પાપ બધા કબૂલ્યા 9 દિવસ એક આસને બેસીને કથા સાંભળી અને એને બધા નિયમ બતાવ્યા ગુરુજીએ તો કથા તો બધા સાંભળે પણ નિયમ પાળીને કથા સાંભળશો ને તો વિશેષ ફળ મળશે કથા નિયમ નહીં પાળીને સાંભળીએ તો નુકસાન તો નથી જ આમાં લાભ જ છે અને એટલા માટે નિયમની કથા ચંચુલા બ્રાહ્મણીના ગુરુએ એને બતાવી એ બધા નિયમ પાળીને એને કથા સાંભળી એ બધા નિયમની કથા જોઈશું આવતીકાલે સવારે 9 વાગે તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ સમાધિ 8મા પગથી આવે પણ એનું મૂળ છે બીજું પગથિયું નિયમ જીવનમાં નિયમ કેટલું બધું કામ કરે છે એની કથા આપણે જોઈશું કાલે અને આજે નિયમ એવો છે કે પહેલા દિવસે મહાત્માની કથા કરવી એટલે આપણે મહિમા ગાયો કે 2 બ્રાહ્મણો જે પોતાનો નિજ ધર્મ ચૂકી અયોગ્ય માર્ગે ગયા પણ છતાં એને ભગવાન શિવની કથા સાંભળવાથી એના બધા પાપ બળ્યા
ચંચુલાની વિશેષ કથા, પોતાના પતિને જે પ્રેતપણું મળ્યું ને એનો પણ કેવી રીતે ઉદ્ધાર કરે છે શિવ કથા દ્વારા, એ બધી કથા સાંભળીશું આવતીકાલ સવારે 9 વાગે. કથાનો સમય આપણી પત્રિકામાં બતાવેલો છે, 9 થી 12, 3 થી 6 એ રીતનો છે. વિશેષ કાંઈ એનાઉન્સ હશે તો ભાઈ કરશે. ત્યારબાદ 2 મિનિટ પ્રભુ નામ સ્મરણ, આરતી અને પ્રસાદ. બાપુ આરતી તૈયારી કરવાનો. એક ખાસ નમ્ર વિનંતી, ગામના પધારેલા દરેક ભાઈઓ તથા બહેનોને કહેવાનું એવું છે કે બધા આપણી બેન દીકરીઓ જ્યાં જ્યાં હારે હોય એને બધાને ફોન કરી દેજો કથામાં પધારવા. હાર્દિક આમંત્રણ છે. બેન દીકરીઓ ભાણેજરોને આખા ગામનો આપણે બધા પાડો તાળે પાડો. જો આવું હોય ને તો બહુ મજા આવે. ખખડો. અહીંયા આપણા કથાના આયોજકો અને સમિતિએ એવું નક્કી કર્યું છે કે કોઈ પણ આપણે સ્વતંત્ર કથા ન કદાચ કરી શકીએ તો આપણે આપણા સદગત આત્માઓ એટલે પિતૃઓની પાછળ કાંઈ ને કાંઈ સત્કર્મ કરવાની આપણી ઈચ્છા હોય તો આ એમ લાગે કે આ કાંઈક આની પહેલી નથી, એટલી રકમ રાખવામાં માત્ર 1100 રૂપિયા તમે અહીંયા ન્યોછાવર અર્પણ કરી અને તમારા પિતૃઓનો ફોટો અહીંયા રાખી શકો છો. આપણા આચાર્ય સંકલ્પ કરાવશે અને આપણી સાંભળેલી કથાનું પુણ્ય સદગત આત્માને આપણે છેલ્લે 9મા દિવસે અર્પણ કરી અને પિતૃના આશીર્વાદ આપણે મેળવી શકીએ. પિતૃ આખો લોક છે, પિતૃ વિશે કાલે વિશેષ ચર્ચા કરીશું. તો જેને પણ પોતાના પિતૃની છબી અહીંયા રાખવાની ઈચ્છા હોય એ વ્યવસ્થાપકોને મળી લે અને એ પોતે આવા સત્કાર્યમાં એ ભાગીદાર બને. સંધ્યા ઢલી સુમિરન થયું, હો જાલરનો ઝડકાર, ઉતરે મુખડેશ્વર મહાદેવની આરતી, ઉતરે શિવ પુરાણની આરતી, વરતાણો જય જયકાર, જય શિવ જુગ સ્વામી પ્રભુ, જય શિવ જુગ સ્વામી, સમરૂ દ્વાદશલી, સમરૂ દર્શન દેજો
હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર સદા વસંતમ મૃત્યારવિંદે ભવ ભવામી સહિતમ નમામિ મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજ મંગલમ પાર્વતીનાથો મંગલાય તનો હરિ સર્વ મંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલો શ્રી મોખડેશ્વર મહાદેવ શ્રી રામચંદ્ર ચંદ્ર ભગવાન કી જય શ્રી બાલ કૃષ્ણલાલ કી જય પવન સુત હનુમાન કી જય શ્રી સદગુરુ દેવ કી જય વિજયગીરી બાલ સત્ય સનાતન ધર્મ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ફરી આવતીકાલે સવારે 9 વાગે મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય અંબે ઓમ નમો નારાયણ હાલો અને આજ રાત્રે બહેનોનો સત્સંગ રાખેલ છે, બધા બહેનો પધારજો અને પ્રસાદી લઈને જાજો ને આરતી લેતા જાજો.